હું જે દેવના નામનો જપ કરું છું તે અર્થમાં રહેલા છે. આકાર જુદા જુદા છે, પરંતુ તેમાં રહેલું તત્વ એક જ છે. આકારનું જે બહુ ચિંતન કરે છે તેના મનમાં વિકાર આવે છે. સર્વ આકારમાં ઈશ્વર બિરાજેલો છે. અનેક અલંકારોમાં સુવર્ણ તો એક જ હોય છે. અનેક સર્વમાં એકના એક જ દર્શન કરે એ જ જ્ઞાન. સર્વમાં એક જ પરમાત્માના દર્શન કરે એ જ ભક્તિ. પરમાત્મા સર્વશક્તિમાન છે, સર્વમાં બિરાજેલા છે. આકારની મને જરૂર નથી. આકારમાં રહેલા ઈશ્વરની મને જરૂર છે. અલંકારનો આકાર કિંમતી નથી, તેમાં જે સોનું છે ને એ કિંમતી છે. મારા ભગવાન સર્વમાં બિરાજેલા છે. તે સિદ્ધાંત સત્ય થાય પછી કોઈ દુઃખ આપી શકે નહીં. વિશ્વના બે અર્થ છે. વિશ્વ એટલે જગત અને વિશ્વ એટલે વિષ્ણુ ભગવાન. વિશ્વના પ્રત્યેક પદાર્થમાં જે વિષ્ણુ ભગવાનનું રૂપ જોવે છે તેને વિશ્વરૂપ કહે છે. વિશ્વરૂપ નારાયણ કવચ આપે છે. નારાયણ કવચ બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ તે જ કરી શકે છે જેની બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર થઈ છે. વિશ્વરૂપ બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર હતી. વિશ્વરૂપની બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર ના થાય તો બ્રહ્મ જ્ઞાન વહી જાય છે. બ્રહ્મ જ્ઞાની ઘણા છે, પણ બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર રાખીને વ્યવહાર કરનારા થોડા છે. નારાયણ કવચના આધારે દેવોએ રાક્ષસોનો વિનાશ કર્યો. કામ, રાક્ષસ, ક્રોધ, રાક્ષસ, આ રાક્ષસોનો વિનાશ કરી દેવોને સ્વર્ગનું રાજ્ય મેળવ્યું છે. એકવાર રાક્ષસો વિશ્વરૂપ પાસે આવ્યા અને કહ્યું, યજ્ઞમાં તમે અમને આહુતિ આપો. વિશ્વરૂપની બ્રહ્મ દ્રષ્ટિ હતી. વિશ્વરૂપની દ્રષ્ટિમાં કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી. એ જગતને બ્રહ્મ ભાવે જુએ છે. સર્વમાં મારા નારાયણ બિરાજેલા છે. મારી અંદર ચૈતન્ય રૂપ જે છે તે પરમાત્મા છે, તે જ સર્વત્ર છે. આ રાક્ષસો મારું શું કરશે? એને કોઈની બીક લાગતી જ નથી. વિશ્વરૂપ રાક્ષસોને પણ યજ્ઞમાં આહુતિ આપવા લાગ્યો. દેવોને તે ઠીક લાગ્યું નહીં. ઇન્દ્રરાજે વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું. ત્વષ્ટા પ્રજાપતિને ખૂબ દુઃખ થયું. મારો દીકરો બહુ ભોળો હતો, અતિ સરળ હતો. આ દેવોનું કામ થયા પછી દેવોએ તેને મારી નાખ્યો છે. હવે હું એવો યજ્ઞ કરીશ કે ઇન્દ્રને મારનારો પુત્ર ઉત્પન્ન થાય. ઇન્દ્રને મારનારો પુત્ર થાય તેવી ઈચ્છાથી ત્વષ્ટા પ્રજાપતિએ યજ્ઞનો આરામ કર્યો. ભાગવતમાં સકામ કર્મની નિંદા કરી છે. તમે કોઈ પણ કામ કરો તો તમારા ભગવાનને રાજી કરવાની ઈચ્છાથી જ કરો. લોકો મારા માટે સારું સારું બોલે એવી ઈચ્છા રાખશો નહીં. લોકો મારા માટે સારું સારું બોલે એવી જેની ઈચ્છા છે તેનું મન અશાંત રહે છે. કેટલાક પરોપકારમાં શરીર ઘસાવે છે. તેમના મનમાં એવી સૂક્ષ્મ ઈચ્છા હોય છે કે લોકો મારા માટે સારું બોલે. કોઈ ખરાબ બોલે તો એમને દુઃખ થાય છે. કેટલીક માતાઓ ઘરમાં કામ કરે છે. તેમની એવી ઈચ્છા હોય છે કે લોકો એમના વખાણ કરે, એમના માટે સારું બોલે. ઘરના લોકો સારું ન બોલે તો હૈયું બાળે છે. મારા ભાગ્યમાં તો યશ જ નથી. મેં આટલું બધું કર્યું પણ મારા માટે આવું બોલે છે. મારી તો કોઈને કદર જ નથી. કોઈ માનવીની તમારી કદર કરે એવી ઈચ્છા રાખશો જ નહીં. આ જીવ એવો દુષ્ટ છે કે આ જીવ ઈશ્વરની પણ કદર કરતો નથી. તો જીવ જીવની કદર કેવી રીતે કરે? માનવ પરમાત્માની કદર ક્યાં કરે છે? તમારી કદર ઉપર ગયા પછી ભગવાન જ કરશે. સુખદેવજી મહારાજ રાજાશીષને સાવધાન કરે છે. પરમાત્માને પ્રસન્ન કરવાની ભાવનાથી સત્કર્મ કરો. તેવા સત્કર્મમાં થોડી ભૂલ થાય તો ભગવાન ક્ષમા આપે છે. સકામ કર્મમાં પણ થોડી ભૂલ થાય તો ક્ષમા નથી, સજા છે. આ ભૂલ વિપરીત ફળ આપે છે. ઇન્દ્રને મારનારો દીકરો થાય તેવી ઈચ્છા રાખી ત્વષ્ટાના યજ્ઞ કરવા લાગ્યા. આજે યજ્ઞમાં મંત્રમાં થોડી ભૂલ થઈ અને તેથી ઇન્દ્રના હાથે મારનારો પુત્ર ઉત્પન્ન થયો. ઇન્દ્ર સરતું વિવિધ થોડી ભૂલ થઈ અને ઇન્દ્રને બોલવાને બદલે બોલાવ્યું. ઇન્દ્ર સત્ર વિવર્ધસ્વ. ઇન્દ્ર તરફ દેશ હોવાથી હસ્વ ઈના બદલે દીર્ઘ કર્યો અને શત્રુનો હસ્વ ઉના દીર્ઘ કર્યો. તેથી અર્થ પલટાઈ ગયો. ઇન્દ્રને મારનારાને બદલે ઇન્દ્ર જેને મારે ઇન્દ્રના હાથે મરનારો એવો અર્થ થાય. મંત્રમાં ભૂલ થાય તો અનર્થ થઈ જાય. ભાર્યા રક્ષતું ભૈરવીને બદલે ભાર્યા ભક્ષતું ભૈરવી બોલાઈ જાય તેમ. યજ્ઞકુંડમાં એક ભયંકર રાક્ષસ બહાર આવ્યો. એનું નામ વૃતાસુર રાખ્યું. વૃતાસુર દેવોને ત્રાસ આપવા લાગ્યો. દેવોએ પરમાત્માની સ્તુતિ કરી. પ્રભુએ આજ્ઞા આપી. આજ્ઞા અનુસાર દધીચી ઋષિના અસ્થિઓનું વજ્ર બનાવ્યું અને તે વજ્રમાં પરમાત્માએ પોતાનું તેજ પધરાવ્યું.